મુશળધાર વરસાદ છે અને સૌથી પહેલા આપણા રાજ્યની વાત કરીએ એટલે કે ગુજરાતની વાત કરીએ છેલ્લા 24 કલાકમાં ક્યાં કેવો વરસાદ પડ્યો અને કયા ટોપ મોસ્ટ એ તાલુકા રહ્યા અને જ્યાં સૌથી વધારે વરસાદ થયો છે કેટલો વરસાદ થયો શું સ્થિતિ ઓવરઓલ એ તમામ વિગતો પણ અમે આપને આપવા જઈ રહ્યા છે। સૌથી પહેલા છેલ્લા 24 કલાકનો આ રિપોર્ટ છે। 24 કલાકની વાત કરી લઈએ। રાજ્યના 101 તાલુકા છે જ્યાં મુશળધાર વરસાદ થયો છે। 101 તાલુકા છે જ્યાં મુશળધાર વરસાદ થયો અને તેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં તો ધનાધન ધડબડાટી વરસાદે બોલાવી અને દક્ષિણ ગુજરાતમાં તેમાં ડાંગની વાત કરીએ તો ડાંગ જિલ્લાનો સુબીર તાલુકો છે ત્યાં તો 3.5 ઇંચ વરસાદ ધનાધન પડી ગયો અને સુબીર બાદ તાપી જિલ્લાની વાત કરીએ તો તાપીનો વાલોદ વિસ્તાર છે વાલોદ તાલુકો છે ત્યાં 3.23 ઇંચ વરસાદ થયો છે। વાલોદમાં પણ 3.5 ઇંચ લગભગ વરસાદ થયો। ડોલવણની વાત કરીએ ડોલવણમાં 2.91 માની લો કે ત્યાં પણ 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। આ સ્થિતિ છે। રાજ્યના 9 જિલ્લા એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો। 1 ઇંચ વરસાદ થયો તેવા 9 જિલ્લા છે। આ 9 જિલ્લા એવા છે જેણે વરસાદે બરાબરનું આવરી લીધું છે અને જાણે આવરણ ઊભું કરી નાખ્યું હોય તેમ એ જ વરસાદનો પ્રભાવ અને એ જ ગતિ સાથે ત્યાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ થયો।